જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. મિત્રો હાલ આજે આપણી ચેનલમાં 50,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, તો બધાને ધન્યવાદ. જેણે જેણે સબસ્ક્રાઈબ કરી છે અને નથી કર્યા એને પણ ધન્યવાદ, કેમ કે 50,000 એટલે બહુ ઘણી વાત કહેવાય. તો બધા ભાઈઓને દિલથી ધન્યવાદ, અને ખાસ કરીને જે નવા હોય એને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે સારા સારા બ્લોગ ને શોર્ટ વિડીયોને તમને દેખાડતો રહેશે. તો બધાને ધન્યવાદ. ને હાલો, આજે શું પ્રોગ્રામ છે હજી તો કાંઈ નક્કી નથી, પણ જે પણ હશે તમને દેખાડીશ. તો બધાને ફરીથી એકવાર ધન્યવાદ ને જય શ્રી રામ. પાછા આપણે આવી ગયા છે અમારા ગામની ધાર ઉપર, અને જો 11 વાગ્યા છે ને ઝાકળ જોવો, તો આપણે આમ ધુમ્મસ જેવું છે, ઝાકળ નથી પણ દેખાતું નથી. જોવો તમે, આ બાજુ તો ફૂલ છે. 11 વાગ્યા છે સવારના. જો લાગે કોઈને એમ થાય કે હજી 8 સાડા 8 થયા છે. જો અમારા ગામમાં જોઈ જવો, 11 વાગ્યા છે, હજી તડકો નથી નીકળ્યો. એમ થાય કે 8 સાડા 8 જ થયા છે. સલાર મૂવી કોણે જોયું છે? એમાં કહે છે તમારી આર્મી ક્યાં છે? તો આપણી આર્મી જાય 1 2 એક અહીંયા, 3 4 5, આ આપણી આર્મી છે. જોયું, આ પાદરથી અત્યારે અહીંયા ખબર નહીં કેમ બી એવું છે ને. આ તો 3 તો હોય જ, એક આ હોય. આજે આવી ગયું છે પાદરથી, અહીંયા ભૂલું પડી ગયું છે, પાછું મૂકવા જવું જોઈએ. ક્યાં ગઈ? હાલ હાલ, દૂધ પાવું, દૂધ નહીં સાઈઝ પાઈ દો. હાલે તું બાર, તું ન જતો ને. હાલે હાલો એમ કેવી ત્યાં તો સમજો ગેંગ આવી, પકડી પકડી અહીંયા અહીંયા એલા. એક બાર આટા મારે પીવો. પછી કોઈને દેખાડતા ને, છોકરા બીજા આવવા ન જાય. હા, લઈને ન આવતા તમે. હાલ હાલો. તો હું ને રાયતન અત્યારે આવી ગયા છીએ બાબરા, કેમ કે એને થોડુંક કામ છે, સિમેન્ટ લેવા. તો પહોંચી ગયા છે સીધા બાબરા. અને હવે જ આવી છીએ અમે માર્કેટ એડમાં. તમે જો બાબરાની માર્કેટ એડમાં ટ્રાફિક કપાસ લેવામાં કેટલી છે, તો મેં વિડીયોની અંદર જોવો, તમને દેખાડું. આપણે અંદર તો આવી ગયા છે, હવે આગળ તમે જોવો વિડીયોમાં કે કેટલી ટ્રાફિક છે બાબરાની માર્કેટ એડમાં. કપાની લાઈન તો માર્કેટમાં અમે ગોતવી છીએ અમારા ગામની રિક્ષા, કેમ કે આ રાયતનને સિમેન્ટ લઈ જવી છે. તો રવકાભાઈની રિક્ષા આવી છે, જે આપણે શૈલેષ દાદર લઈને આવ્યા છે. તો ગોતવી છીએ. આ બાજુ પણ તમે જો કપાસની લાઈન, ત્યાં અંદર જગ્યા નથી, તો રિક્ષાઓ જો અહીંયા ગોઠવાઈ ગઈ છે. તો કેટલી કપાસની આવક છે બાબરા માર્કેટ એડની અંદર, તમે જુઓ વિડીયોમાં. આ બાજુ બધે, અને હજી પાછળ અમે એક જગ્યાએ જેવી, ત્યાં પણ એટલી ટ્રાફિક છે. તમે જુઓ અહીંયા કેટલી ટ્રાફિક, અને કેટલી ગાડીઓ, એમ રિક્ષાઓ ને બોલેરા જ છે, નકરા કપાસના ભરેલા. તમને હજી આગળ દેખાડું, જોવો તમે. કપાસ દેખાય છે, માઇન્ડ ઢગલો ક્યાં અમારે ગોતવો. કઈ બાજુ માંડવી ઢગલો? ત્યાં રિક્ષા છે, માંડવી ફેરીને આવ્યો છે. તો
માંડવીને ઢગલા પાસે સૌ એમ કીધું. આ બાજુ તો આ માર્કેટ, શાક માર્કેટ, આ શાક માર્કેટ છે. હાલ ડુંગળી ને સંતરા. તો જો બાબરા એડમાં નવા કપાની આવક તમે જોઈ જાઓ. આ બાજુ છે એ બધા લાઈનમાં છે. આનો વારો તો ક્યારે આવે એ કોને ખબર, પણ તમે જોયું ઓલી સાઈડ ગયા તો ત્યાંથી આ બાજુ બધે કપાના વારામાં ઊભા છે. જો આ બધી રિક્ષાઓ, ગાડીઓ જે છે, ટ્રેક્ટર છે, કપા અને સિંગની. આ છે બાબરા માર્કેટ એડ. તમે જો અહીંયા અમે ગોતવી છે અમારા ગામની રિક્ષા. આમાં ક્યાં જડે, હજારો રિક્ષાઓ પડી છે. એમાં અમારા ગામની એક રિક્ષા ક્યાં આ ઊભા સામે જો. અમે આ માહે હતા તો ફરી પાછા અમે આવી ગયા છે સિમેન્ટની દુકાને ને ત્યાં જો અમને કિચન આપ્યા છે. કિચન પણ એવા મસ્તીના છે, આપણને એમ થાય સિમેન્ટની ઠેલી છે એમ. અલ્ટ્રા ટ્રેક ને એટલે આવું પછી મારી રીતે કહી દઉં ને. આ તમે શું રાખો તમે ખાલી કહી દો એટલે. બીજું હાર્ડવેરની તમામ વસ્તુ એમને બાબરા માર્કેટ એડની સામે. નામ શું છે ખોડિયા ટ્રેડર્સ. વ્યાજબી ભાવે મળશે ભાઈ. હાલો ભાઈ. તો ત્યાંથી બધું લેવાઈ ગયું છે. તો અહીંયા ફરી પાછા અમે આવ્યા છીએ. અહીંયા એને માતાજીના ફોટા લેવાના છે તો એ પણ જોઈએ અને તમને પણ દેખાડી કેવા મળે છે બાબરાની અંદર માતાજીના ફોટા. ફોટા આમ દિવાલ ને અડીને છે. નાના આ બાજુ છે કેવો રાજા બધે. અહીંયા બધે કામ હાલે. અહીંયા બધું વીખું છે નકરું ધૂળ ધમાહા છે. ઉપર છે એ મસ્તી ના જો. આમાં છે તારે મેરડીમાં નો લેવાનો છે ને. ક્યાં સાફ નહીં યાર. રાધે કૃષ્ણ છે આ લાઈટ મારે સેવો પાછો આ નથી મારતો એમ. એટલે ભલે ને એક હા ઈ જો છે ને એક કંપનીનો ભલે હોય પણ આ છે ને વધારે કલરફુલ છે ને આ આછો છે.